સમાજની અંદર અનેક સંગઠનો અને ગ્રુપો ચાલે છે. હું આજના આ કાર્યક્રમમાં કહેવા માંગીશ કે ભલે કોળી સેના હોય, વીર માનધાતા સંગઠન હોય, અખિલ ભારતીય કોળી સમાજ હોય, કલ હમારા યુવા સંગઠન હોય, પરંતુ કોળી સમાજ માટે જો હક અધિકાર અને ન્યાય માટે લડવું પડશે ને તો આ તમામ સંગઠનોએ એક થવું પડશે મિત્રો. અને સંત શ્રી ઋષિ ભારતી બાપુ પણ એ જ કહે છે કે કોળી સમાજને એક થવું પડશે. ભલે ગેડિયા હોય, ચુવાડિયા હોય, તળપદા હોય કે ઠાકોર હોય, જ્યારે તમામ સમાજના જ્ઞાતિના જે આગેવાનો છે, રાજકીય હોય કે સામાજિક હોય, એ તમામ એક થશે ને ત્યારે કોળી સમાજ આગળ નીકળશે. વિશેષ વાતો નથી કરવી, પરંતુ અમોને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી પૃથ્વીપતિ સમ્રાટ ચક્રવર્તી વીર માનધાતા મહારાજના ચરણોમાં સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બોલો પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજની, કોળી સમાજની ખૂબ ખૂબ